જૈન વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સમય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી પીટીસી અંગેની જે પ્રવેશ જાહેરાત છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પાસ પછી જે શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે અને પીટીસીમાં પ્રવેશ મેળવવા માંગે છે તો તેની અંગેની જાહેરાત સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આની અંદર પ્રવેશ મેળવવા માટે 28/5/2024 થી 11/6/2024 સુધીની સમય મર્યાદા છે કે જેમાં તમે એડમિશન મેળવી શકો છો. અહીંયા એડમિશન લેવા માટે કોઈ પણ પ્રકારની ઓનલાઈન ફોર્મ ભરવાનું તમારે છે નહીં. આની માટે તમારે જે પણ સંસ્થાની અંદર એટલે કે જે સરકારી સંસ્થા હોય, બિનસરકારી હોય અથવા સ્વનિર્ભર સંસ્થાઓ હોય એની અંદર તમારે પ્રવેશ મેળવવો હોય તો ત્યાં તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે. અને આ સંસ્થાની જે ડિટેલ છે એ આ વેબસાઇટ ઉપર આપેલી છે, gujarat.gov.in અને પ્રાઇમરીની અંદર. આની અંદર એક તમને પીડીએફ આપેલી છે, એની અંદર તમને આનું યાદી આપેલી છે. આની તો કે લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોમાં મૂકી દઈશ, તે તમે જોઈ લેજો. આની અંદર તમારે જે ફોર્મ ભરવાનું છે એ જે તે સંસ્થા દ્વારા નિયત કરેલું ફોર્મ ભરવાનું છે અને આ ફોર્મ તમારે 11/6/2024 સુધીમાં તમારે ત્યાં જમા કરાવવાનું છે અને આ ફોર્મ સાથે તમારે 25 રૂપિયા ફી ભરવાની રહેશે. આ ફોર્મની સાથે તમારે અમુક ડોક્યુમેન્ટ છે તમારે ભેગા જમા કરાવવાના છે, જેમ કે તમારી 12મા ધોરણની HSC માર્કશીટ, પછી તમારું જે ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે જે તમે ફર્સ્ટ ટાઈમ પાસ થયા હો તેનું સર્ટિફિકેટ જમા કરાવવાનું છે, પછી તમારું સ્કૂલ લિવિંગનું સર્ટિફિકેટ છે, પછી જો કોઈ વિદ્યાર્થી શારીરિક રીતે ખોડખાપણ થયેલો હોય, ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એનું એક સર્ટિફિકેટ, તમારું જાતિનું પ્રમાણપત્ર બી સાથે આની અંદર જોડવાનું રહેશે. આની અંદર જે વિદ્યાર્થીઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એટલે કે SC/BC કેટેગરીના છે તે લોકોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2024 પછીનું તમારે આની સાથે જોડવાનું રહેશે. આ સાથે જે વિદ્યાર્થી EWS કેટેગરીના છે એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ છે તે લોકો EWS સર્ટિફિકેટ 31/3/2025 સુધીનું માન્યતા વાળું હોય તે આની સાથે જમા કરાવવાનું છે. પીટીસી ની અંદર અને ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે DELTED માં તમારે પ્રવેશ મેળવવા માટેની જે યોગ્યતાની વાત કરીએ તો આની અંદર તમારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. એ વિજ્ઞાનમાં હોય, આર્ટ્સમાં હોય, કોમર્સમાં હોય કે સાયન્સમાં હોય, તમારે 12 પાસ તમે આની અંદર હોવા જોઈએ. સાથે આની અંદર તમારે લઘુત્તમ ગુણ 12મા ધોરણમાં ઓછામાં ઓછા તમારે આની અંદર 50% આવેલા હોવા જોઈએ. જો કોઈ વિદ્યાર્થી અનામત કેટેગરીનો હોય એટલે કે ST/SC કેટેગરી હોય કે SC/BC એટલે કે OBC કેટેગરીનો હોય અથવા EWS કેટેગરીનો હોય તો 12મા ધોરણમાં ઓછામાં ઓછા 45% સાથે પાસ થયેલો હોવો જોઈએ. પ્રવેશના માધ્યમની વાત કરીએ તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મેળવેલો હોય તેને ગુજરાતી મીડિયમમાં આમાં પ્રવેશ મળશે અને જેને ધોરણ 10 માં ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ આપેલી હોય તો એને ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળશે. અને વય મર્યાદાની જો આની અંદર વાત કરીએ તો 1/7/2024 ના રોજ તમારા 24 વર્ષથી વધારેની ઉંમર હોવી જોઈએ નહીં. અને જે વિદ્યાર્થી અનામત કેટેગરીના છે ST/SC કે SC/BC કેટેગરીના એટલે બક્ષી પંચના અને EWS કેટેગરીના છે તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. એટલે કે એ લોકો 5 વર્ષ વધુ વય મર્યાદા એ લોકોને આપવામાં આવેલી છે. એટલે કે એ લોકો 24+5 એટલે કે 29 વર્ષ સુધી આની અંદર એપ્લાય કરી શકશે. જ્યારે કોઈ વિધવા બહેનો છે એને પ્રવેશ માટે વય મર્યાદા 33 વર્ષની આપવામાં આવેલી છે. તો આ માહિતી હતી આપણે ધોરણ 12 પછી પીટીસી માં એડમિશન લેવા માટે. આવા નવા વિડીયો જોવા માટે સમય એજ્યુકેશન અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.